થરાદ તાલુકાના રાજેશ્વર ગૌશાળા આશ્રમ વૃંદાવન ધામ દીપડા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। થરાદ તાલુકાના દીપડા ગામમાં આવેલ શ્રી રાજેશ્વર ગૌશાળા આશ્રમ વૃંદાવન ધામ ખાતે આજે ગૌપ્રેમી પ્રમુખ ભક્તોથી ખચાખચ ભરાયું હતું। ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે પ્રેરણારૂપ બને એવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સાધુ સંતો, આગેવાનો તેમજ ગૌભક્તો હાજર રહ્યા હતા। ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી અનેક વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે ગૌમાતા આપણી ભારતીય જીવન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતીક છે। સમારોહ દરમિયાન ગૌશાળાના સંચાલકો તથા સેવાભાવી વ્યક્તિઓને મંચ પરથી શાલ ઓઢાવીને અને અભિનંદન આપી વિશેષ માનિત કરવામાં આવ્યા હતા। ગૌ સેવાના કાર્યોને સમાજમાં વધારે પ્રોત્સાહન મળે તે હેતુસર આ પ્રકારના સમારોહ સમયાંતરે યોજવામાં આવે તેવા અવાજ પણ ઉઠ્યા। વક્તાઓએ જણાવ્યું કે ગૌમાતા માત્ર ધાર્મિક માન્યતાઓમાં જ નહીં પરંતુ આરોગ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે। ગૌમૂત્ર, ગૌદૂધ અને ગૌ આધારિત ઉત્પાદનો માનવ જીવન માટે આરોગ્યવર્ધક છે, તેથી ગૌ સેવા કરવી એ માનવતાની સેવા સમાન છે। આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા ગૌશાળા વિકાસ માટે ભંડોળ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। સાથે જ ગામના યુવાનો દ્વારા ગૌશાળા માટે સેવા શિબિર યોજવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભજન કીર્તનના સ્વરો વચ્ચે ગૌપ્રેમીઓએ ગૌ માતા કે જયના નારાથી ગૌભક્તિને વધુ ઊંડો સ્પર્શ આપ્યો હતો। ત્યારબાદ આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સમારોહના અંતે ઉપસ્થિત લોકોએ સંકલ્પ લીધો કે ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે જીવનભર પ્રયત્ન કરી ગૌ માતાને સાચા અર્થમાં રાષ્ટ્રીય માતા તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા। પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠોના આશીર્વાદથી અને વિશેષ કરીને બદ્રીશ પીઠાધીશ્વર પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજને ગૌ માતા રાષ્ટ્રમાતા આખા કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા ગો ધર્મ સભાનું આયોજન દીપડા ગામે થરાદ વિધાનસભા ક્ષેત્રમાં થઈ રહેલ છે, જેમાં ગો સાંસદ તરીકે જેઓની નિયુક્તિ થઈ છે એવા રામભાઈ રાજપૂત અને ગો વિધાયક તરીકે થરાદ વિધાનસભા ક્ષેત્ર માટે ગૌમાતાનું કામ કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એવા દુદાભાઈ પટેલનું પણ આજે સન્માન થનાર છે અને ગો માતાની ધર્મસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે। જે ભગવાન શ્રી કૃષ્ણ નંગે पांव से गौ माता की सेवा कर रहे थे एवा भगवान श्री कृष्ण जन्मना दिवसे आज गौ माता सेवाना अर्थे संकल्पबद्ध तमाम गौ भक्तों द्वारा आज गौशाला दीपड़ा खाते आयोजन करवामां आवी रह्युं छे। सौ गौ भक्तों ने हूँ शुभकामनाओं पाठवुं छुं अने गौ माता ने भगवान श्री कृष्ण एवी शक्ति आपे कि आ देश में गौ माता ए राष्ट्रमाता बने, आ राज्य में गौ माता ए राज्य माता बने અને ગૌની કતલ બંધ થાય એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું। અને આજે બધા જ લોકો પોતે પોતાનો સંકલ્પ લેશે અને સંકલ્પબદ્ધ બનશે કે જે વ્યક્તિ ગૌ માતાને માટેનો અવાજ ઉપાડશે એવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ઉમેદવારને જ માત્ર વોટ આપવાનો, જે ગૌ માતા માટેની વાત નહીં કરે એવા વ્યક્તિને વોટ નહીં આપવાનો પણ આજે સંકલ્પ લેવામાં આવનાર છે। એટલે ગૌ મતદારો બનાવવાનો આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। जय गोपाल आज दीपड़ा खाते जन्माष्टमी दिवसे आज एक महा गौ सम्मेलन राखवामां आवेलुं। आप सबने खबर है कि जगतगुरु शंकराचार्य अविमुक्तेश्वर द्वारा एक अभियान चलाववामां आवी रह्युं छे कि गौ माता ने राष्ट्रमाता और राज्य माता दर्जो देवामां आवे। केम देवामां आवे कि सनातन धर्मनो आज हिंदुस्थान जे हिंदुओना धर्मथी वसेलो छे, जेमां ऋषिओ मुनिओ जेनो जतन करीने आ धरतीनुं पोषण कर्युं छे एवी गौ माता ने आज घर घर रखड़े रे, घर घर धोका खाए दे। तो आ सरकार ने पण मारी विनंती है कि जल्दी थी जल्दी गौ माता ने राष्ट्रीय माता ने राज्य माता नो आप दर्जो आपो। केम के जेने जे कृष्ण भगवान ने आज अपने जन्म उत्सव उजवीए छीए, आज लाखों करोड़ों व्यक्तिओ आप सौने खबर है कि द्वारका होय के गोकुल मथुरा होय एनी अंदर मोटी संख्या में गौ भक्तों त्यां जशे सनातन धर्मीओ। तो आवा सनातन धर्म जे गौ माता ने वेदों में वखोणाणी छे, जेनु जतन खुद कृष्ण भगवाने अळवाणा पगे कर्यो छे, 12 वर्ष सुधी कर्यो छे। ई गौ माता आज सनातन धर्मनी अंदर आवी रीते जे वीर विखेर थई रे अने उकेड़ा उपर फरे रे एना माटे करीने हूँ रामभाई राजपूत गौ संसद बनासकांठा सरकार श्री ने विनंती करूँ छूँ कि जल्दी थी जल्दी आ गौ माता ने राष्ट्र माता ने राज्य माता नो दर्जो आपो। एने लईने आज एक आ सम्मेलन करवामां आव्युं छे। एनी अंदर अमारा दुदाभाई पटेल जेने गौ विधायक तरीके नियुक्त करवामां आव्या छे। आजे गौ तालुका प्रमुख अने जिला
પ્રમુખને પણ આજે રચના અને ઘોષણા થવાની છે, એને લઈને આજ ભવ્ય ગૌ ભક્તોનો ખૂબ મોટો સંમેલન થયો દીપડા ગામની અંદર. અને હું ફરીથી સરકારને વિનંતી કરીશ કે આપ જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો. મારી વિનંતી. જય ગૌ માતા, જય ગોપાલ.